દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. આપ સૌનું ભાવભર્યું, હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. સૌને વંદન, પ્રેમથી વંદન, દિલથી અભિનંદન. મિત્રો, આજનો ખાસ કાર્યક્રમ તમારા માટે કાલનો દિવસ કેવો, તમારા માટેનો કાર્યક્રમ, તમારા થકીનો કાર્યક્રમ, તમારા લગતો કાર્યક્રમ એટલે કાલનો દિવસ કેવો. સુંદર મજાની વાતો કરીશું. પંચાંગ દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય જણાવીશું. સાથે જેનો જન્મદિવસ આવતીકાલે છે તેનું આવનારું આ નવું વર્ષ કેવું રહેશે ટેરોટના માધ્યમથી પણ જાણીશું. સાથે આજે કોઈક નવા સત્સંગની વાત કરીએ, રસપ્રદ મુદ્દા ઉપર પણ વાત કરીએ. શરૂઆત કરીએ પંચાંગથી. પંચાંગમાં શું છે કાલે જાણીશું. પ્રકાશ મૂકીએ પંચાંગ ઉપર. તારીખ 5/5/2026 ને કાલે વાર મંગળવાર, તિથિ વિક્રમ સંવત 2082, કાલે વૈશાખ વદ ચોથ છે. વૃશ્ચિક રાશિનો ચંદ્ર નનેય મૂળાક્ષર જ્યેષ્ઠા નક્ષત્ર છે. શિવ કરીને યોગ રહેશે, બહુ કરીને કરણ ચાલશે. હવે દેખો, પંચક નથી. પંચક તમે જોવા જાઓ તો કુંડલીમાં કાલે પંચક નથી, પણ વિછોડો વૃશ્ચિક રાશિમાં છે. એટલે 12:55 કલાક સુધી કાલે વહેલી સવારનો વિછોડો છે, તેની ખાસ નોંધ લેવી. વિછોડામાં કોઈ પણ સારા કામ ના થાય, માંગલિક કામ ના થાય, નવા કામ ના થાય, તેની ખાસ નોંધ લેશું. એકંદરે દિવસ આમ મધ્યમ છે, કારણ કે વિછોડો છે એટલે મધ્યમ દિવસ ગણાશે. સૂર્ય મેષ રાશિમાં, ચંદ્ર વૃશ્ચિક રાશિમાં રહેશે. વહેલી સવારના 6:04 કલાકનો સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 7:08 છે. 10:33 ચંદ્રોદય, ચંદ્રાસ્ત 8:18 જોવાય છે. 12:10 થી 1:02 નું અભિજીત મુહૂર્ત છે, જે શ્રેષ્ઠ સમય કહેવાય. વિજય, આપણે ગઈકાલે વાત કરી હતી ભાઈ, અભિજીત મુહૂર્ત શું એટલે વિજય મુહૂર્ત. રાહુકાળ બપોરે 3:52 થી 5:30 છે. રાહુકાળમાં કોઈ પણ સારા કામ, નવા કામ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું. કોઈ માંગલિક કાર્યો ના થાય તેનું ધ્યાન રાખવું. એકંદરે દિવસ સારો. નાના મોટા કામ કરવા છે તો ચોક્કસપણે થઈ શકે, પણ માંગલિક કાર્ય નહીં થાય. વિછોડો બેઠો છે માટે પ્રભુ ખાસ નોંધ લેજો. તો આ વાત કરી આપણે પંચાંગની. શું છે દિન વિશેષ? દિન વિશેષમાં આપણે પ્રકાશ મૂકીએ. દિન વિશેષમાં કાલે સંકટ ચતુર્થી છે. ભગવાન ગણપતિનો પ્રિય એવો દિવસ છે સંકટ ચતુર્થી, એમાંય કાલે મંગળવાર છે. કાલે દરેક દર્શક મિત્રો ભગવાન ગણપતિને 5 જાસૂદના ફૂલ ચડાવવાનું રાખે. સાથે ભગવાન ગણપતિને ચપટી દુર્વા અર્પિત કરે અને એક મોદકનો લાડુ અર્પિત કરે. ઓમ ગણ ગણપતે નમઃ, ઓમ ગણ ગણપતે નમઃના મંત્રનો જાપ 108 વાર આવતીકાલે કરીશું. એક માળ. આટલું કરવાથી ભગવાન ગણપતિ પાસે અષ્ટ સિદ્ધિના 9 નિધિ છે, જે તમને પણ પ્રદાન થશે. ધાર્યા કામ પૂરા થાય. આટલું કાલે ખાસ કરવું. વિનાયકી ચોથ, દિવસ સારો. સંકટ ચતુર્થી છે આવતીકાલે. નાના મોટા કામ કરવા માટે શ્રેષ્ઠ સમય. હવે વાત કરીએ દિવસ રાતના ચોગડિયાની. પ્રથમ ચોગડિયું લાભ રહેશે, વહેલી સવારનું 11 થી 12:36 કલાક. બીજું અમૃત ચોગડિયું 12:36 થી 2:14 કલાક. ત્રીજું છે શુભ ચોગડિયું 3:52 થી 5:30 કલાક. 3 ચોગડિયા, 3 સારા ચોગડિયા. રાત્રિનું ચોગડિયું લાભ રહેશે 8:30 થી 9:52 કલાકનું. અને પછી આવશે શુભ ચોગડિયું 11:14 થી 12:36 કલાક. તો મિત્રો, આ દિવસ રાતના ચોગડિયાની વાત કરી. કોઈ પણ પ્રકારનું કોઈ નાનું મોટું કામ કરવું છે. જો કાલે વિછોડો બેઠેલો છે, સારા કામ ચોક્કસપણે નહીં થાય, માંગલિક કામ નહીં થાય, પણ નાના મોટા કામ છે કે અટકીને ઊભા છે.
કરવા પડે એમ જ છે. તો કાલે સંકટ ચતુર્થી છે. નાનું મોટું કંઈ પણ કરવું હોય ચોઘડિયા જોઈને કરી શકાશે. આ વાત કરી આપણે દિવસ રાતના ચોઘડિયાની. હવે વાત કરવાની છે આજે આપણે આપણા ખાસ રસપ્રદ મુદ્દા ઉપર. બધા એવું કહે છે કે મહારાજ તમે જે જ્યોતિષમાં 12 ગ્રહોની વાત કરો છો તેમાં દરેક ગ્રહમાં દરેક શક્તિ છુપાયેલી હોય છે, તો સૌથી વધારે કયા ગ્રહોની શક્તિ હોય? એટલે આપણે દર વખત કે જે સૌથી પહેલું સ્થાન છે લગ્નનું, એટલે લગ્નનું એક તો 100માંથી 80 જણને ઉજી તો મગજ પર એ ભ્રમણા છે. લગ્ન એટલે પેલું પ્રેમ લગ્ન, દાંપત્ય લગ્ન, જીવન લગ્ન, એ નહીં. લગ્ન એટલે હું અમુક વખત જ્યારે કુંડલી ખોલીને જોઉં છું ત્યારે હું કહું છું કે ભાઈ લગ્ન તમારું કર્ક છે, ચંદ્ર છે, એટલે તમારે એવું નહીં કે પત્ની કર્ક ચંદ્રવાળી છે. લગ્ન એટલે તમારું મુખ્ય સ્થાન, પ્રથમ સ્થાન, પહેલું સ્થાન એ કર્ક લગ્નમાં તમે જન્મેલા વ્યક્તિ છો. તમે વૃષભ લગ્ન હોય તો વૃષભમાં જન્મેલા વ્યક્તિ છો. એટલે લગ્ન દર 1.25 કલાકે બદલાતું રહેતું હોય. તો આ લગ્નમાં જ્યારે જ્યારે ગ્રહો બદલાય છે ત્યારે ત્યારે વ્યક્તિની પણ કુંડલી આખી બદલાય છે અને એમાં છુપી શક્તિ પણ બદલાય છે. તો એક તો પહેલું મુખ્ય સ્થાન છે લગ્ન, અને બીજું સ્થાન આવે 12મું સ્થાન. પછી આમ તો પહેલું લગ્નનું આવે, પછી કર્મનું, ભાગ્યનું, 12મું. પણ આજે આપણે વાત કરવાની છે ખાલી કે 12મા સ્થાનના આધારે આપણે વ્યક્તિની કુંડલીમાં શું છે શું નહીં તે કઈ રીતે જોઈ શકાય. ધ્યાનથી સાંભળીશું. જો 12માની શક્તિ એટલે કે 12માનો માલિક, જેમ કે 12મે મીન રાશિ આવી, મકર લગ્ન છે એટલે 12મે કઈ રાશિ આવે? મીન રાશિ. 12માનો માલિક પ્રથમ સ્થાનમાં બેઠો એટલે લગ્નમાં બેઠો, એટલે કે તમે સમજો કે મેષ લગ્ન છે, 12મે મીન રાશિ છે, પણ મેષ લગ્નમાં ગુરુ ગ્રહ બેઠો છે, એટલે કે 12માનો માલિક ક્યાં બેઠો? પહેલા સ્થાન. તો વ્યક્તિ જાત મહેનત કરીને પોતે જાતે ધીરે ધીરે જીવનમાં આગળ આવે છે. 12માનો માલિક બીજે બેઠો હોય અને એમાં જો કોઈ પાપગ્રહ હોય, શનિ, મંગળ, રાહુ, કેતુ, સૂર્ય, તો વ્યક્તિને આંખોને લગતી સમસ્યા થાય છે. ખાવા પીવા શાંતિથી મળતું નથી. રોજ ખાવા પીવામાં નાનો મોટો કકરાટ હોય, ટાઈમસર ખાવા પીવા મળે નહીં, ઠંડુ ખાવું પડતું હોય છે. અને કુટુંબથી નાના મોટા ધાંધિયા રહેતા હોય છે. લગ્નનો માલિક ત્રીજા સ્થાનમાં હોય તો વ્યક્તિ જમીન મકાનનો માલિક હોય, સારી એવી જમીન એટલે વીઘાવાળો હોય, અને બીજું કે એને સારું એવું મકાન પણ હોય. જો વીઘા ના હોય તો 2 સ્થાવર મિલકતો હોય. લગ્નનો માલિક સારો બનેલો છે તો વાંધો નથી, પણ 12મા સ્થાનનો માલિક ચોથે આવેલો હોય. 12મા સ્થાનનો માલિક જો ચોથે આવ્યો હોય તો માણસ એના ભાઈ બહેનોથી દુઃખી થાય છે, ભાઈ બહેનો વચ્ચે ફૂટ પડે છે, ભાઈ બહેનો વચ્ચે ઝઘડા થાય છે 12મા સ્થાનનો માલિક ચોથે હોય તો. હવે આજે એક બીજી સરસ મુદ્દાની, ખાસ મુદ્દાની, 12માનો માલિક 5મા સ્થાનમાં હોય. આપણે ઘણા લોકોના કિસ્સામાં વસ્તુ જોઈ છે ને એ લોકો છે ને 5મું સ્થાન એમની કુંડલીમાં તો સારું છે. આ અપવાદરૂપ કેસો, આ જ્યોતિષની બ્યુટી છે પ્રભુ, આ જોવા જેવું છે. 5મે શુભ ગ્રહ બેઠો છે, જેમ કે 5મે ગુરુ છે, શુક્ર છે, ચંદ્ર છે, અથવા તો 5મે શનિ બેઠો છે, મંગળ બેઠો. તો બધાને એવું થાય કે ભાઈ 5મું સ્થાન તો સારું છે, પણ તો સંતાન સારા જોવા જોઈએ. પણ એમના સંતાન સારા નથી હોતા. સંતાન વ્યસની બની જાય છે, સંતાન એમની કોઈ વાત નથી સાંભળતા, સંતાન એમના ધાર્યા જિદ્દમાં જ હોય છે. તો આવું કેમ થાય? જો 5મું સ્થાન સારું હોય તો પણ. તો ત્યારે આપણું આ જ્યોતિષની આ એક ગૂઢ વિદ્યા કામમાં આવે છે કે આપણા નાડી ભૃગુ નંદીમાં પણ કીધેલું છે કે જો 12મા સ્થાનનો માલિક 5મે બેઠો હોય તો સંતાનથી હેરાનગતિ રહે છે, સંતાન વ્યસની થઈ જાય છે,
સંતાન માતા પિતાની વાત ના સાંભળે, માતા પિતાથી દૂર રહે, માતા પિતાનું કયું ના માને, માતા પિતાને દેવાળામાં ડૂબાડે. આ બધું ક્યારે બને કે 12માનો માલિક 5મે પાપગ્રહ થયો હોય અથવા તો પાપગ્રહની યુતિ હોય કે પછી નીચનો થઈને કે અસ્તનો થઈને બેઠો હોય. બહુ ધ્યાન રાખવા જેવી બાબત છે. એવી જ રીતે 12માનો માલિક 7મે હોય તો પત્નીથી દૂર રહેવાનું થાય. પત્ની છૂટાછેડા માટે ખાલી તમે સમજો કે 7મું સ્થાન આમ એકલું નહીં જોવાનું. હવે 12માનો માલિક 7મે પાપગ્રહ થઈને બેઠો, લગ્ન ભંગ થાય, લગ્ન મોડા થાય, બહુ મોડી ઉંમરે 38-40 વર્ષે લગ્ન કરાવે. એમાં બી જો કોઈ ગ્રહ હોય, શુક્ર, ચંદ્ર, ગુરુ, સૂર્ય, તો 100% પત્નીથી દૂર રહેવાનું થાય. પત્ની રિસેન્ટ જતી રહ્યો પિયર 6-12 મહિના રહીને આવે, પત્ની કામથી બીજે ગઈ હોય ને ભાઈ બીજે રહેતા હોય, આવી બધી ઘટના બને. માટે 7મું સ્થાન બહુ અગત્યનું છે. ખાસ વિવાહ સંબંધી જેને પણ પ્રશ્નો છે તેમાં બધું જ જોવું પડે. 7મા સ્થાનથી આખી કુંડલી મુકાય અને પછી એના અંશ પ્રમાણે એનું નક્કી થાય. એટલે જ્યોતિષ ખૂબ સુંદર અને ઊંડાણપૂર્વક છે. લગ્નનો માલિક 12માનો માલિક બંને પોતે સ્વગ રાશિમાં જ હોય ને તો માણસ ખૂબ પૈસા કમાય છે અને ખૂબ પૈસા વાપરે પણ છે. પૈસા કમાયા બી ખરા ને વાપર્યા બી એકલા ખૂબ. લગ્નનો માલિક પોતે સ્વગૃહી હોય, 12માનો માલિક પોતે સ્વગૃહી હોય તો માણસ પૈસા બી એટલા કમાય ને વાપરે બી એકલા. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. તો આજે આપણે 12મા ગ્રહથી દરેક કુંડલીમાં શું શું અસર પડે છે તેની વાત કરી, તેની ચર્ચા કરી. હવે જેનો આવતીકાલનો દિવસ કેવો છે, જેની રાશિ મેષથી મીન શું કહી રહી છે, શું છે આજે ખાસ મેષ રાશિ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા પર ચર્ચા કરવાની છે. પ્રથમ રાશિ મેષ રાશિની વાત કરીએ. મેષ રાશિવાળાને કાલનો દિવસ લોકોને કારણ વગર ઝાડ ઉપર ચડાવવાની કોશિશ કરે, ધમ દઈને પછાડે. એટલે આપણે ધમ દઈને પછડાવવાનું નહીં. સાધનામાં ઊંડાણપૂર્વક અભ્યાસ થાય, બેસી શકાય, ધન સંબંધી કાર્ય ઉકેલાય, કળા ક્ષેત્રવાળાને લાભ થાય. વાયોલેટ શુભ કલર, શુભાંક 9. વૃષભ રાશિ નવી દિશા મળે, નવા માર્ગદર્શન મળે. ઊંચાઈવાળી જગ્યા ઉપર બહુ ના જવું, ધારેલું કાર્ય પૂર્ણ થશે, અટકેલા કામ પૂર્ણ થશે. કેસરી શુભ કલર, શુભાંક 1. મિથુન રાશિ ખોટા વિચાર ના કરવા, મનને શાંત રાખવું. ગરમી વધી છે એટલે તમે સ્વાભાવિક રીતે જલ્દી અકળાઈ જાઓ છો, પણ જલ્દી અકળાવાનું નથી. મગજ શાંત રાખવાનું છે. શરદી કફની સમસ્યા રહી શકે છે. નિર્ણય શક્તિ કમજોર બની શકે છે. ચોકલેટી શુભ કલર, શુભાંક 5 રહેશે. બાકીની 3 રાશિ કર્ક, સિંહ, કન્યા શું કહે છે તેની પર પ્રકાશ મૂકીએ. ગોળ ખાઈને બહાર નીકળો કાલે. કર્ક રાશિવાળા ઘરેથી નીકળો, ચપટી ગોળ ખાઈને જવાનું. જીવનસાથી જોડે શાંતિ મળે, જીવનસાથીથી પ્રેમ લાભ થાય. બીજાથી 2 ડગલા કાલે ઉપર ચાલીશું. હવામાં ઉડતા દિવસો છે, પણ પાંખો કોઈ કાપે નહીં તેનું ધ્યાન રાખીશું. ઇલેક્ટ્રિક વસ્તુઓથી સાવધાન, ઇલેક્ટ્રિક વસ્તુઓથી બચીને રહેવાનું છે અને ઇલેક્ટ્રિક વસ્તુઓથી દૂર રહેવાનું છે. લીલો શુભ કલર, શુભાંક 8 રહેશે. સિંહ રાશિ, સિંહ રાશિ જલ્દી વિશ્વાસ કાલે કોઈની પર મૂકશો નહીં તો વિશ્વાસઘાત થશે. પીઠ પાછળ ખંજર મારશે લોકો, ધ્યાન રાખીશું. ભવિષ્યની વસ્તુઓ જાણવા મળે, શું થશે, કેવું થશે, બધું નાનું મોટું જાણવા મળે. ગરમ પાણી, થોડુંક ઉકાળેલું પાણી પીવાનું રાખજો, તમારા સ્વાસ્થ્ય માટે સારું છે. ગળું સારું રહે એના માટે કહું છું. જીવનમાં આગળ વધવાનો પ્રયત્ન કરો. જે છે તેના કરતાં કેમનું આપણે બમણું કરી શકીએ, સારું કરી શકીએ, વિચાર લાવો મગજ ઉપર. સોનેરી શુભ કલર, શુભાંક 6 રહેશે. કન્યા રાશિ, કન્યા રાશિ કાલે જરાય બેદરકારી નથી રાખવાની.
કામ કરો ને ચોકસાઈપૂર્વક કામ કરવાનું છે, ક્યાંય ડાફોડિયા આજુબાજુમાં મારવાના નથી. આંખોમાં ઠંડક રહેશે, આંખોને ઠંડક મળશે. લીલા શાકભાજી ખાવાનું વધારે રાખો, શરીરનું સ્વાસ્થ્ય સારું રહેશે. શરીરમાં ઉર્જા બહુ કેન્દ્રિત થાય, લાભ થાય, પોઝિટિવ એનર્જી તમારામાં છલકાઈને આવશે. ગ્રે શુભ કલર શુભાંક 7 રહેશે. તો મિત્રો સુંદર મજાની વાત કરી મેષથી કન્યાની. હવે આપણા પ્રિય દર્શક મિત્રોને સંપર્કમાં લેવાના છે ને તેમની દરેક નાની મૂંઝવણને દૂર કરવાની છે. પ્રથમ કોલરને જોડીશું. હેલો. જય માતાજી. જય માતાજી. જય જય મહાદેવ. જય મહાદેવ. મારા માટે પૂછવું છે. જન્મ તારીખ 25/11/63. 25/11/11/63. સમય બા રાતે 12 વાગે. જન્મ સ્થળ દાઠા છે. શું પ્રશ્ન છે? બીપી તકલીફ છે, ગેસ ની તકલીફ છે. આમ થોડીક નામ મગજ શાંતિ નથી રહેતી, કઈ કોઈ જાતની એવું થઈ ગયું. જો કુંભનો ચંદ્ર, સિંહનું લગ્ન, સોમવારનો દિવસ, સદભિષા નક્ષત્ર છે. 7મા સ્થાનમાં ચંદ્ર શનિના ઘરનો છે, એટલે મનની શાંતિ ના રહે. તમારા કુંડલીમાં ચંદ્ર શનિના ઘરનો હોય, ચંદ્ર જોડે રાહુ બેઠેલો હોય તો મનની શાંતિ થોડીક ઓછી મળે. માટે થઈને તમે જ્યારે પણ સુવો ને ત્યારે એક ભીમસેન કપૂર કોશિકા નીચે મૂકીને સુવાનું રાખો. ઓમ નમઃ શિવાયની 1 માળા, ઓમ નમઃ શિવાય, શિવાય નમઃની 1 માળા કરીને સુવાનું રાખો. પંચમુખી રુદ્રાક્ષ સોમવારના દિવસે લાલ દોરામાં પહેરવાથી શ્વાસને લગતી દરેક સમસ્યાઓ દૂર થશે. આટલું ખાસ કરજો, લાભ જોવાશે. અન્ય દર્શક મિત્રને જોડીશું આપણે. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય મહાદેવ બેન, કેમ છો? જય મહાદેવ. જય મહાદેવ. કેમ છો તમે આવી ગરમીમાં? અમે ગરમીમાં અત્યારે ઠંડકમાં બેઠા છીએ. તમે કેમ છો? અમે મજા છીએ. બહુ ગરમી છે. કેવું છે કાર્યક્રમ? કેવો લાગે તમને આપણો? બહુ સરસ જ કાર્યક્રમ લાગે છે અને અવારનવાર ફોન કરી છે ને સાચા જવાબ મળી જાય છે ને એ પ્રમાણે અમે કરી છે તો રિઝલ્ટ સારું મળે છે. તમારા માટેનો આ કાર્યક્રમ તારીખ છે. જી. હા બહુ મજા આવે છે. અત્યારે તો બેહી જ જાય ટીવી સામે. બહુ સરસ. બોલો જન્મ તારીખ. હવે જમાઈની જન્મ તારીખ છે કાલે જ ગઈ 3/5/98. કાલે બહુ ટ્રાય કરી પણ ન લાગ્યો. એવું અમાર બધા લોકો આપણા પાછો પરિવાર મોટો છે ને બેન, એટલે બધા ફોનો બી વધારે કરતા હોય ને એટલા માટે. એટલે કાલે જ જન્મ દિવસ હતો ને તે ટ્રાય કરી પણ ન લાગ્યો તો આજે લાગી ગયો. કશો વાંધો નહીં. સમય શું છે? સમય તો ચોક્કસ નથી ખબર પણ વહેલી સવારે 4:30 થી 5 ની વચ્ચે છે અને ધોરાજી. શું પ્રશ્ન છે એનો? પ્રશ્ન છે કે એ છે ને અત્યારે કંપનીમાં જુનાગઢ નોકરી કરે છે, બરોબર ને? પગારનો વધારો બહુ નથી થતો તો એને બીજી બદલાવાની છે. તો અહીંથી રાજકોટ, અમદાવાદ, વડોદરા કઈ સિટીમાં જાય તો સારું કે ન્યાન્ય રહે તો સારું? જો આ છોકરાની કુંડલીમાં છે ને કર્ક રાશિનો ચંદ્ર, મેષ લગ્ન, પુષ્ય નક્ષત્ર, રવિવારનો દિવસ. સૂર્ય શનિ છે ને એના પહેલા સ્થાનમાં મેષ રાશિનો બેઠા છે. એટલે આમ જોવા જાવ તો તમે સમજો મંગળ સ્વગૃહ થઈને બેઠો છે સૂર્ય અને શનિ જોડે. પણ શનિ એનું કામ તો કરવાનો, શનિ કોઈ જગ્યાએ એને સ્થિરતા નહીં આપે બેન. એટલે શું કરાય એને છે ને જે જગ્યાએ કામ કરે છે હાલમાં અત્યારે એની દશા મહાદશા પણ આપણે જોઈ લઈએ. જો જે કામ કરે છે ને કરી દેવાય. આપણે ઓગસ્ટ પછી એટલે કે દિવાળી પછી એને તમારે નોકરી બદલાવાની, ત્યાં સુધી નહીં. દિવાળી સુધી આ જે જગ્યાએ કામ કરે છે ત્યાં કરવા દો. ઉપાય આપું છું. દર શનિવારે પીપળે સરસિયાના તેલનો દીવો કરે, પીળી સરસવ અને કાળું લવિંગ નાખીને કરે. ચોક્કસથી એને લાભ થશે. ઓમ પ્રાંગ પ્રિંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ આ મંત્રનો જાપ કરે. દિવાળી પછી અમદાવાદ, પછી તમે કહું તો બરોડા, પછી બોમ્બે બાજુ જવું હોય તો એ બાજુ પણ ટૂંકમાં એ બાજુ બધી જગ્યા પર મોકલાશે. વાંધો નહીં આવે. પણ અત્યારે હાલમાં કશું કરવાનું નથી, દિવાળી પછી કરીશું. તો મિત્રો સુંદર મજાની વાત કરી આપણે, સાચું માર્ગદર્શન આપવા માટેના ખૂબ પ્રયત્નો કર્યા આપણે. હવે વાત કરવાની છે આપણે બાકીની રાશિ જે રાહ જોઈને બેઠી છે, તુલાથી મીન. તુલા રાશિ દિવસ સારો, મોજ મજામાં પસાર થશે. મનને શાંતિ જણાય, મન પર ઠંડક લાગે. લોકોની વાતોમાં આવીને કોઈ પણ કામ કરશો નહીં. મતભેદ ના થાય ખોટું કોઈની જોડે, તેનું ધ્યાન રાખીશું. ગોલ્ડન શુભ કલર શુભાંક 8 રહેશે. વૃશ્ચિક રાશિને રોકાણમાંથી નાના મોટા લાભ થતા જોવાય છે. તમારી આવડતથી લાભ થતો જોવાય છે.
બજારમાં તમારા માટે કોઈ સારો એવો નાનો મોટો લાભ થાય, નવી વસ્તુ આવે, ઊંડા શ્વાસ લેવા, જાંબલી શુભ કલર, શુભાંક 2. ધનરાશિ માનસિક થાક લાગ્યા કરે, મેન્ટલી થોડા થાકી જવાય. કળા ક્ષેત્રવાળાને લાભ છે, ભાગ્યનો સાથ સહકાર મળશે. ઠંડુ ખાવું પીવું નહીં, ખાસ ધ્યાન રાખજો. રાતો શુભ કલર, શુભાંક 8 રહેશે. બાકીની છેલ્લી 3 રાશિ મકર, કુંભ અને મીન. પૈસાની બચત કરજો, કામમાં આવશે. વિચારીને પૈસા વાપરવા. શરીરમાં દુખાવાની સમસ્યા ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું. કાર્યમાં વિઘ્નો ના આવે તેનું ધ્યાન રાખીશું. સિલ્વર શુભ કલર, શુભાંક 4 રહેશે. કુંભ રાશિ સમયસર કામ પૂર્ણ થાય, આંતરિક ઉર્જામાં બદલાવ થાય, ધાર્મિક કામ થાય, મહેનત વધારે કરવી પડે. લાલ શુભ કલર, શુભાંક 6 રહેશે. મીન રાશિ ઉધાર પૈસા આપવા કે લેવા નહીં, જુસ્સામાં વધારો થશે. બેદરકારી ભારે ના પડે તેનું ધ્યાન રાખીશું. બીજાની લોકોની કદર કરવાનું રાખજો. નીલો શુભ કલર, શુભાંક 3 રહેશે. તો આ વાત કરી આપણે 12 રાશિના રાશિ ભવિષ્યની. હવે વાત કરવાની છે જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે તેનું આવનારું વર્ષ શું છે, કેવું છે. સૌ પહેલા તો મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું ટેરોટ કાઢીશું જેનો પણ કાલે જન્મદિવસ છે. 3 ઓફ હાર્ટ્સ નીકળ્યા છે. હૃદય ઉપર તલવાર કોઈ ગોપે નહીં તેનું ધ્યાન રાખજો. સમજી વિચારીને નિર્ણય લઈશું. તમારા દાંપત્ય જીવનમાં કોઈ ત્રીજી વ્યક્તિ ફૂટ ના પડાવે. તમારા લગ્ન જીવનમાં કોઈ, તમારા પ્રેમી જીવનમાં કોઈ વ્યક્તિ ના આવે તેનું ધ્યાન રાખવાનું છે. બે વચ્ચે કોઈ કારણ વગર અસમંજસ ના થાય તેનું ધ્યાન રાખવાનું છે. પાર્ટનરશિપમાં કોઈ ધંધો કરે અથવા તો વિચારતા હોય તો 100 વાર વિચારીને કરે. 100 વાતની એક વાત, જલ્દી વિશ્વાસ મૂકવાનો નથી. વિશ્વાસઘાત થાય તેવો યોગ સર્જાયો છે. શું કરવાથી લાભ થાય? સૂર્યનારાયણને રોજ જળ ચડાવો. જેનો પણ કાલે જન્મદિવસ છે ચપટી સૂર્યનારાયણને રોજ જળ ચડાવવાનું રાખવાનું છે. લાલ કંકુ નાખી રોજ આટલું કરીશું. આનાથી તમને સારું રહેશે. બાકી કોઈ બીજો મોટો પ્રોબ્લેમ નથી. બસ ક્યાંય નોટ, કાગળિયા કે ગમે ત્યાં રોકડની વ્યવહાર હોય, પૈસાનો વ્યવહાર હોય, બીજો કોઈ વ્યવહાર હોય તો 100 વાર સમજી વિચારી કરવાનું, સહી સિક્કા કરતા પહેલા. બાકી કોઈ વાંધો આવે એવો નથી. શું કરવાથી લાભ થાય? સૂર્યનારાયણને જળ ચડાવવાનું, બરોબર? ખાસ કરજો. તો મિત્રો, સુંદર મજાની આજે આપણે આ વાત કરી આપણા કાર્યક્રમમાં. ભાઈ કાલે જેનો જન્મદિવસ છે કેવું છે એ પણ સમજાવી દીધું છે. શું કરવાથી લાભ થશે એ પણ સમજાવી દીધું છે. આવતીકાલે ફરીવાર આપણે આ ચેનલ ઉપર મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે, છેવાડાનો માનવીનો અવાજ એટલે મંતવ્ય ન્યૂઝ, સચોટ અને સટીક સમાચાર એટલે મંતવ્ય ન્યૂઝ. જોતા રહો, નિહાળતા રહો. આવતીકાલ ફરીવાર મળીશું આપણે આ જ સમયે મંતવ્ય ન્યૂઝ ઉપર. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી.